ફાઇનલી મારું પાર્સલ આવી ગયું છે અને પાર્સલની અંદર મેં શું મંગાવ્યું છે એ જોવું હોય તો આ વિડીયો પૂરો જોજો। આજે તો સવારથી બપોર ક્યારે પડી ગઈ મને ખબર જ ના રહી, કેમ કે આજે મારી ઢીંગલી બહુ જ રડતી હતી અને બહુ જ તોફાન કરતી હતી। હજી તો મારે રસોઈ બનાવવાની પણ બાકી છે, પણ જો મેં મારી ઢીંગલીને કેવી રીતે સુવડાવી છે, કેમ કે અત્યારે ઘોડિયું નહોતું તો મને એવું થયું કે હવે મારે ઘોડિયું લેવું જ પડશે। રસોઈ બનાવવા જતી હતી ત્યાં તો મારે એક પાર્સલ આવી ગયું જે મેં ઓનલાઈન મંગાવ્યું હતું અને એ પાર્સલમાં હતી મચ્છરદાની, કેમ કે હવે ચોમાસાની સિઝન સ્ટાર્ટ થાય છે અને મારી ઢીંગલીનું આ પહેલું ચોમાસું છે તો મારે એની કેર પણ વધારે કરવી પડશે। પછી હું બેસી ગઈ શાકભાજી સુધારવા માટે, કેમ કે આજે મારે બનાવી હતી ગિરનારી ખીચડી એટલે કે પંચરત્ન ખીચડી। હજી તો શાકભાજી સુધારીને બધું તૈયાર કર્યું ત્યાં તો મારી દીકરી જોવો જાગી પણ ગઈ અને રડવા પણ લાગી। પછી શું હોય, પછી એને તેડીને મેં બનાવી નાખી ખીચડી। મને પણ ખબર છે કે એને તેડીને બનાવવામાં મારે થોડુંક ધ્યાન રાખવું પડે, પણ કંઈ વાંધો નહીં, બની ગયા પછી હું બેસી ગઈ જમવા માટે અને જો મારી ઢીંગલી મારા ખોળામાં રમતી હતી। જમીને પછી હું ઊભી થઈ ગઈ, ત્યાં પાછી રડવા લાગી તો પછી હું એને રમાડવા લાગી। આ વિડીયોમાં બસ આટલું, મળીએ નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક્સ ફોર વોચિંગ, બાય બાય।